સ્લેબ છે, બીજી બાજુ પાણી અને કીચડનું સામ્રાજ્ય અને તેમાં આ તમામ વાહનોને હટાવવામાં પણ મુશ્કેલીનો સામનો સતત કરવામાં આવી રહ્યો છે। આ દ્રશ્યો જોઈ શકાય છે। અવિરતપણે આ રેસ્ક્યુની કામગીરી સતત કરવામાં આવી રહી છે। આ તમામ એનડીઆરએફ, એસડીઆરએફ અને ફાયર વિભાગના જવાનો જે રાત દિવસ એક કરી ગઈકાલથી આ વાહનોને હટાવવાની કામગીરીમાં જોડાયા છે, પરંતુ આ કાદવનું સામ્રાજ્ય એ હદનું છે। જ્યારે 3 મીટર સુધીનો કાદવ હોય ત્યારે ચોક્કસથી એ તમામ જે વાહનો જે 40 મીટર ઉપરથી જ્યારે નીચે પટકાયા હતા તો તે કઈ હદના એ કાદવમાં ખૂંપાયા હશે કે તેને કાઢવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પરંતુ આ ટીમ થાકી નથી। આ ટીમ હજુ પણ એટલા જ જોશ સાથે આ કામગીરીમાં જોડાઈ છે, કારણ કે સવાલ લોકોની જિંદગીઓનો છે, સવાલ એ તમામ મૃતદેહોનો છે જે બહાર કાઢવામાં રાત દિવસ એક કરવામાં આવી રહ્યા છે। તો આ બે દ્રશ્યો એક આકાશી દ્રશ્ય છે જે હાલ ગંભીરા બ્રિજના આપ જોઈ શકો છો। આ બ્રિજ દુર્ઘટનાગ્રસ્ત થયો અને ત્યારબાદ કેવી સ્થિતિ સર્જાઈ હતી, અને બીજા દ્રશ્યો છે કે જ્યાં એક બાદ એક જે તમામ ટ્રક્સ હતા તેને બહાર કાઢવામાં આવ્યા છે। અત્યાર સુધી 2 ટ્રક્સને કાઢવામાં આવ્યા, પરંતુ હજુ એક આઈશર ટ્રક હજી પણ પાણીમાં ફસાયેલું છે અને જે સ્લેબ છે તે તેની ઉપર પડતા હવે તેનો પણ મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે। તો આ મામલે જે પ્રકારે ગંભીરા બ્રિજ દુર્ઘટના સર્જાઈને તેને લઈને હજુ રેસ્ક્યુની કામગીરી સતત ચાલી રહી છે। સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી સાથે લાઈવ વાત કરવાનો પ્રયાસ કરીશું અને જાણીશું ત્યાંની સ્થિતિ। ધર્મેન્દ્ર, હજુ પણ જે વાહનો છે તેને કાઢવાની કામગીરી ચાલી રહી છે। ક્યાંક ને ક્યાંક જ્યારે 3 મીટર જેટલું કાદવ હોય અને ઉપર 40 મીટર ઉપરથી જ્યારે વાહન નીચે પટકાય છે તો ખૂબ જ ઊંડું ખૂંપાતું હોય છે, અને તે જ ચેલેન્જીસનો સામનો હાલ એ તમામ રેસ્ક્યુના લોકો કરી રહ્યા છે। હાલ હજુ કેટલા વાહનો છે જેને કાઢવામાં આવી શકે છે અને હજુ કેટલા મૃતદેહ નીકળે તેવી શક્યતા? હાર્દિક, જે મહીસાગર નદી પરના બ્રિજ તૂટી પડવાને કારણે જે ઘટના બની હતી, પહેલા દ્રશ્યો બતાવીશું, આપણે વાહનો પણ બતાવવાનો પ્રયાસ કરીશું કે ગઈકાલે જ્યારે ઘટના બની ત્યારે સર્વપ્રથમ રિક્ષા કાઢવામાં આવી હતી, એક ઇકો કાર કાઢવામાં આવી હતી અને એક ગુડ્સ વાહન કાઢવામાં આવ્યું હતું। સાથે સાથે એક ટ્રક ગઈકાલે રાત સુધીમાં બહાર કાઢવામાં આવી હતી, મતલબ કે કિનારે લાવવામાં આવી હતી। જે રેસ્ક્યુ ટીમ છે તેમના દ્વારા થોડા સમય પહેલા નદીના અંદરથી બીજી એક ટ્રક બહાર કાઢવામાં આવી રહી છે। રેસ્ક્યુની કામગીરીમાં ખૂબ વિક્ષેપ એટલા માટે પડી રહ્યો છે કે કાદવના કારણે જે વાહનો છે તે નજીક જઈ શકતા નથી। બીજી તરફ કેબલના માધ્યમથી, જેસીબીના માધ્યમથી આ ટ્રક છે તેને બહાર કાઢવાની કામગીરી જે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે તે કરવામાં આવી રહી છે। તે ટ્રકમાંથી કેટલોક સામાન પણ મળ્યો છે જે એનડીઆરએફની ટીમ દ્વારા કબજે લેવામાં આવે છે અને પોલીસને સુપ્રત કરવામાં આવશે। ત્યાર પછીની હવે વાત કરવામાં આવે તો કેમેરામેનને વિનંતી કરીશ કે જે જગ્યાએ બ્રિજ તૂટી ગયો છે તેના મધ્યના પાણીના દ્રશ્યો બતાવે કે જ્યાં માત્ર અત્યારે ટાયરો જોવા મળી રહ્યા છે। તે ટાયરો એ આઈસર ટ્રક છે, એ આઈસર ટ્રક પાણીની અંદર ખૂંપી ગયેલો છે। તેની સાથે સાથે એક ઇકો જે કાર છે તે પણ એ જ જગ્યા પર ખૂંપી ગયેલી છે તેવું સ્થાનિકોનું જણાવવું છે, કારણ કે એ ઇકો કારનો જે ડ્રાઈવર હતા તે ગઈકાલથી મિસિંગ બતાવી રહ્યા છે। સાથે સાથે જે લોકો ગઈકાલથી પોતાના સ્વજનોને શોધી રહ્યા છે તો તેવા 3 બાઇક સવારો હજુ મળ્યા નથી કે જેની પર 6 જેટલા લોકો સવાર થઈને પુલની સામે કિનારે જઈ રહ્યા હતા। એટલે ગણી શકાય કે લગભગ 3 ટ્રક છે, 2 ઇકો કાર છે, એક રિક્ષા છે અને બાઇકોની સંખ્યા હજુ સ્પષ્ટ થઈ નથી, પરંતુ 3 કરતાં વધારે બાઇકો આ જ નદીની અંદર છે જે બહાર કાઢવાની અંદર લાંબો સમય લાગી શકે છે। જી આભાર ધર્મેન્દ્ર સમગ્ર માહિતી બદલ। તો આ દ્રશ્યો આપણે જોયા કે કેવી રીતે પદ્ધતિસર એક વાહનને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે। હાલ એ સ્થિતિ નથી કે સીધું કોઈ પણ ક્રેન અંદર જાય અને તમામ વાહનોને બહાર કાઢે, કારણ કે કીચડ અને પાણીનું સામ્રાજ્ય વધારે છે। વરસાદી સિઝન છે અને તેના કારણે જે ચેલેન્જીસનો સામનો કરી રહ્યા છે તેના કારણે થઈને જ હાલ પદ્ધતિસર એક બાદ એક સ્ટેપ પર આ તમામ વાહનોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે। તો આજે સર્ચ ઓપરેશન દરમિયાન વધુ 3 મૃતદેહ મળ્યા છે। એક પાદરાના ડબકા ગામેથી, જ્યારે અન્ય 2 ઘટના સ્થળેથી મળી આવ્યા છે। તો 3 મૃતદેહને પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં 12 મૃતદેહોને
પરિવારજનોને સોંપવામાં આવ્યા છે તે પણ સમાચાર આવ્યા. હજુ પણ નદીના પાણીમાં મૃતદેહો હોય તેવી આશંકા સેવવામાં આવી રહી છે અને તેના કારણે જ આ અવિરતપણે જે રેસ્ક્યુની કામગીરી છે તે ચાલુ રાખવામાં આવી છે. કારણ કે જે પાણીનો ધસમસતો પ્રવાહ હોય તેમાં પણ વધારે મૃતદેહો તણાઈને આગળ વધ્યા હોય તેવી પણ આશંકા છે અને તેના કારણે જ આસપાસના વિસ્તાર પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. તો દુર્ઘટના મામલે સરકારે કમિટીની રચના કરી છે. બ્રિજ દુર્ઘટનામાં તપાસ માટે 6 સભ્યોની કમિટી બનાવવામાં આવી. દક્ષિણ ગુજરાતના માર્ગ મકાન વિભાગના મુખ્ય ઇજનેરની અધ્યક્ષતામાં હવે તપાસને હાથ ધરવામાં આવશે. આ સાથે જ કમિટી બ્રિજ તૂટવાના કારણો, ક્ષતિ અને બેદરકારીની પણ તપાસ કરશે. સંપૂર્ણ અહેવાલ 30 દિવસમાં સરકારને સોંપવામાં આવશે. ભવિષ્યમાં આવી દુર્ઘટના ન સર્જાય તે માટે સૂચનો પણ અપાશે. માર્ગ મકાન વિભાગના ડિરેક્ટર, આ સાથે જ આલેખનના અધિક્ષક ઇજનેરનો પણ કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો ગેરી વડોદરાના સંયુક્ત નિયામક અને અધિક્ષક ઇજનેર સમિતિમાં સામેલ છે. તો આ સિવાય ગુણવત્તા નિયમન વિભાગના અધિક્ષક ઇજનેર અને મલ્ટીમીડિયા કન્સલ્ટન્ટના પ્રતિનિધિને પણ આ કમિટીમાં સામેલ કરવામાં આવ્યા છે.